જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે તુલસી વિવાહ વિશે શ્રવણ કરીશું। તુલસી વિવાહ કયા દિવસે કરવામાં આવશે અને મુહૂર્ત કયું છે અને તુલસી વિવાહનું મહત્ત્વ શું છે અને તુલસી વિવાહની પૂજા વિધિ કેવી રીતે કરવાની, તુલસી વિવાહ કેવી રીતે કરવાના, તે બધું આપણે વિસ્તારથી આ વિડીયોમાં જાણીશું। તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। તુલસી વિવાહનો પર્વ દેશભરમાં દર વર્ષે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પર કરવામાં આવે છે। આ ખાસ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે। આ દિવસે વૃંદા એટલે કે તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી વિવાહ કરાવવાથી દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખી રહે છે। હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું અનેક રીતે મહત્ત્વ રહેલું હોય છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ એમની 4 મહિનાની યોગ નિંદ્રામાંથી ઉઠે છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર આ 4 મહિનામાં એટલે કે ચતુર્માસમાં કોઈ પણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી। માન્યતા છે કે જે લોકો ઘરમાં તુલસી વિવાહ તેમજ પૂજા કરે છે એમના ઘરમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને કલેશ દૂર થાય છે। સનાતન ધર્મમાં તુલસી વિવાહનું ખૂબ જ મહત્ત્વ છે અને તે ખૂબ શુભ માનવામાં આવે છે। હવે આપણે જાણીશું કે તુલસી વિવાહ કયા દિવસે કરવામાં આવશે। વર્ષ 2025માં કારતક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિ કે જે દેવ ઉઠીની એકાદશી છે તે રવિવારે આવતી હોવાથી આ વર્ષે એટલે કે 2025ના વર્ષમાં તુલસી વિવાહ એકાદશીના દિવસે કરવામાં આવશે નહીં, કારણ કે એકાદશી રવિવારના દિવસે આવે છે અને રવિવારના દિવસે તુલસી માતાને જળ અર્પણ કરવામાં આવતું નથી અને તુલસી માતાને સ્પર્શ પણ કરવામાં આવતો નથી। તેથી દેવ ઉઠીની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવશે નહીં, પરંતુ તમે સોમવાર અને ત્રયોદશીના દિવસે તુલસી વિવાહ કરાવી શકો છો, અથવા તો 3જી નવેમ્બર, 4થી નવેમ્બર અથવા તો 5મી નવેમ્બર જ્યારે દેવ દિવાળી છે તે દિવસે પણ તમે તુલસી વિવાહ કરાવી શકો છો। હવે આપણે તુલસી વિવાહની પૂજન વિધિ વિશે જાણી લઈએ। તુલસી વિવાહના દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ સ્વચ્છ કપડાં, લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવા, પૂજા રૂમ સાફ કરવા, ત્યારબાદ શંખ ફૂંકીને અને મંત્રોના જાપ કરીને ભગવાન વિષ્ણુને જગાડવાના, ત્યારબાદ પ્રાર્થના કરવાની, સાંજે ઘરો અને મંદિરોને શણગારવાનું, દીવા પ્રગટાવવાના, સાંજના સમયે શાલિગ્રામજી અને તુલસી વિવાહનું આયોજન કરવું, મંડપ બનાવવો। આ દિવસે ફૂલ અને સાડીઓથી મંડપ સજાવવામાં આવે છે। ત્યારબાદ તુલસીના છોડ અને ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ પ્રભુને ફૂલની માળા પહેરાવવામાં આવે છે। ઘરેણાં, લાલ સાડી તેમજ બીજી અનેક વસ્તુઓથી તુલસી માતાનો શૃંગાર કરવામાં આવે છે। તુલસી માતાને 16 શણગાર કરો। વિષ્ણુ ભગવાનના અવતાર શાલિગ્રામજીને પણ ગોપીચંદન અને પીળા વસ્ત્રોથી શણગારો। ત્યારબાદ તુલસીજી અને ભગવાન વિષ્ણુને એક દોરાથી બાંધો। તેમને કંકુ, ચોખા, ફૂલ, માળા, ફળ, પંચામૃત, ધૂપ, દીવો અને માતાજીને લાલ ચૂંદડી, શૃંગાર અને મીઠાઈ અર્પણ કરો। તુલસી પૂજા કરતી વખતે આ મંત્ર બોલો: તુલસી શ્રીર મહાલક્ષ્મીર વિદ્યા વિદ્યા યશસ્વિની ધર્મ્યા ધર્માનના દેવી દેવી દેવ મનઃ પ્રિયા લભતે સુતરામ ભક્તિ મંતે વિષ્ણુ પદમ લભેત તુલસી ભૂર્મહાલક્ષ્મી પદ્મિની શ્રી હરપ્રિયા। ત્યારબાદ આરતી કરવી। ભોગમાં તમે કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો, સાકર, ફળ, મીઠાઈ, કોઈ પણ વસ્તુ તમે ધરાવી શકો છો। ત્યારબાદ તમારે થાળ ગાવાનો, પછી પ્રસાદ આડોશ પડોશમાં વહેંચી દેવાનો। પંચામૃત અને મીઠાઈ, ફળ જે પણ આપણે પ્રસાદ ધરાવ્યો હોય તે પ્રસાદ આપણે આડોશ પડોશમાં વહેંચવાનો।
પૂજા પત્યા પછી ક્ષમા પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મેં પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારી પૂજા કરી છે. મારી પૂજામાં ભક્તિમાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરો અને મારા પરિવારને સુખી રાખો. આ રીતે પ્રાર્થના કરવાની. આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું. તુલસી વિવાહના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. આખો દિવસ તમારે ભોજન કરવું નહીં, ફળાહાર કરવો અને તુલસી વિવાહ થયા બાદ તમે ભોજન કરીને ઉપવાસ પૂરો કરી શકો છો. તુલસી વિવાહના સમાપન પર ભક્તો દ્વારા નવવિવાહિત યુગલ પર ચોખા અને સિંદૂરની વર્ષા કરવામાં આવે છે. આ સાથે ભક્તોને ભોગ આપવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ શુભ માનવામાં આવે છે. તમારે દરરોજ તુલસી માતાની પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ તેમાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. તેથી ધનની પ્રાપ્તિ પણ થાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર કાર્તિક મહિનામાં તુલસી વિવાહ કરવામાં આવે તો કન્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધિ વિધાન પ્રમાણે તુલસીજીની પૂજા કરીને તુલસી વિવાહ કરવાથી ભગવાનની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. કહેવાય છે કે વિષ્ણુ ભગવાન 4 મહિના યોગ નિંદ્રામાં હોય છે. તેથી ચતુર્માસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. પરંતુ દેવ ઉઠીની એકાદશી પછી તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. તો ભક્તો, આપણે તુલસી વિવાહના દિવસનું મહત્ત્વ જાણ્યું, પૂજન વિધિ જાણી અને મુહૂર્ત પણ જાણ્યું. તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ મુહૂર્ત અને મહત્ત્વ વિશે જાણી શકે, પૂજા વિધિ વિશે જાણી શકે. કમેન્ટમાં જય તુલસીમાં, જય શાલિગ્રામ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.